नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गुणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आत करो। आ अष्टपाहुड़ नामनु परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान छठ्ठू पाहुड़ मोक्ष पाहुड़नी रचना करी है। मोक्ष पाहुड़ में आचार्य भगवंत मोक्षनु कारण एनु स्वरूप अने मोक्षनु स्वरूप आ पाहुड़ में दर्शावे छे। मोक्षनु कारण अने मोक्षनु स्वरूप मुनिओ माटे एमणे लख्युं छे। मोक्षना स्वरूपनो विचार करता मुनिओ पण मोक्षना स्वरूप प्रत्ये उल्सित थता पोताना पुरुषार्थनो वेग वधारी श्रेणी आरोहण करी मोक्षनी प्राप्ति करे एवी भावनाथी भगवत कुंकुंदाचार्य देव भगवान पासेथी सिमंदर भगवान पासेथी क्षायिक अने यतिनु स्वरूप सांभळीने भरत क्षेत्र में आवीने मुनिओ माटे मोक्ष पाहुड़नी रचना करी छे। एमां गाथा पांच गाथा में आत्मानु स्वरूप त्रण प्रकारे बतावे छे। आत्मानु स्वरूप त्रण प्रकारे एटले परिणाम तरफथी जोवा जईए तो आत्मा बहिरात्मा होई सके
એટલે કે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ હોઈ શકે, આત્મા અંતરાત્મા હોઈ શકે, એટલે કે સાધક હોઈ શકે, એટલે કે રત્નત્રયને પ્રાપ્ત હોઈ શકે, એટલે કે મોક્ષ માર્ગમાં હોઈ શકે, અને પરમાત્મા સિદ્ધ પદને પ્રાપ્ત પણ હોઈ શકે. એવા આત્માના 3 સ્વરૂપ સમજાવવા માટે ગાથા 5નું હેડિંગ છે હવે. 3 પ્રકારના આત્માનું સ્વરૂપ બતાવે છે. ગાથાના શબ્દો છે અક્ષધી બહિરાત્મા, આત્મબુદ્ધિ અંતરયાત્મા, જે મુક્ત કર્મ કલંકથી તે દેવ છે પરમાત્મા. ફરીવાર, છે અક્ષધી બહિરાત્મા, આત્મબુદ્ધિ અંતરયાત્મા, છે મુક્ત કર્મ કલંકથી તે દેવ છે પરમાત્મા. અક્ષધી શબ્દ પ્રયોગ કર્યો છે. અક્ષ એટલે ઇન્દ્રિયો. જે આત્મા ઇન્દ્રિયનું અવલંબન લે અને ઇન્દ્રિયના વિષયોને વિષય બનાવે તે બાહ્ય આત્મા કહેતા બહિરાત્મા છે. તો બહિરાત્માનો ઉપયોગ ઇન્દ્રિયનું અવલંબન લઈને ઇન્દ્રિયના વિષયો ને વિષય બનાવીને મિથ્યાત્વ અજ્ઞાન અને રાગદ્વેષને ઉત્પન્ન કરે છે. એવા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની રાગી દ્વેષી પુરુષો, રાગી દ્વેષી આત્માઓ એ બહિરાત્મા છે. બહિરાત્મા કયો એને, મિથ્યા દ્રષ્ટિ કયો, અજ્ઞાની કયો, અનાદિ મિથ્યા દ્રષ્ટિ કયો, બહિરાત્માપણું અજ્ઞાનીનું અનાદિકાળથી ચાલ્યું આવે છે. હવે કે છે ઇન્દ્રિયોથી સ્પર્શ આદિ વિષયોનું જ્ઞાન થાય છે. ઇન્દ્રિયોથી સ્પર્શ એટલે ઇન્દ્રિયોનું અવલંબન. ઇન્દ્રિયોથી સ્પર્શ એટલે ઇન્દ્રિયોનું અવલંબન, ઇન્દ્રિયોનું નિમિત્તપણું. એના નિમિત્તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કર્યું. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દનું જ્ઞાન કર્યું. ત્યારે લોકો કહે છે કે આવી જે ઇન્દ્રિય છે તે જ આત્મા છે. તો ઇન્દ્રિયો છે
ઇન્દ્રિયો છે તેમાં હુંપણું કરીને તે આત્મા છે, અજ્ઞાનીની મોટા મોટી ભૂલ ઇન્દ્રિયના વિષયોને તું જાણે, પણ જાણે છે ત્યારે ઇન્દ્રિયો જાણે છે કે તારું જ્ઞાન જાણે છે? જાણવાનું કાર્ય જ્ઞાન કરે છે, પણ અજ્ઞાનીને સ્વનું સ્વ પણ યથાર્થ જ્ઞાન નથી, પરનું પર પણ યથાર્થ જ્ઞાન નથી. આત્મા સ્વભાવથી જાણનારો છે એવું સ્વસંબંધીનું જ્ઞાન નથી, અને ઇન્દ્રિયો પરદ્રવ્ય છે, અચેતન છે, જડ છે, જ્ઞાન રહિત છે, માત્ર નિમિત્ત છે એવું ઇન્દ્રિય સંબંધી જ્ઞાન નથી. ઇન્દ્રિયોનું અવલંબન લેતા અજ્ઞાની ઇન્દ્રિયને જ આત્મા માનવા માંડ્યો. લોકો બોલતા હોય છે, એમનું એક્સિડન્ટ થયું, બચારાની 2 આંખ ચાલી ગઈ, આખું જીવન કેમ જશે? હજી તો ઉંમર નાની છે, 15-17 વર્ષના છે. તો માન્યતામાં એમ છે કે આંખ નથી તો આત્મા જાણતો નથી. બચાડાના એક્સિડન્ટમાં 2 પગ કપાઈ ગયા. અરે પગ તારા ક્યાં છે? પગ શરીર છે, પૂતગલ છે, અચેતન છે, જડ છે. એ તારું સ્વરૂપ ક્યાં છે? જાણનારો અંદર આત્મા છે, આત્માના પ્રદેશો પગમાં ફેલાયેલા હતા. પગ કપાતા આત્માના પ્રદેશો સંકોચાઈ ગયા. સંકોચ વિસ્તાર કરી શકે એવો આત્માનો સ્વભાવ છે. શું કહે છે? ઇન્દ્રિયો તે જ આત્મા છે. આ વિપરીત અભિપ્રાય, એ વિપરીત અભિપ્રાય મિથ્યાત્વ. ઇન્દ્રિયો અચેતન જડ પૂતગલ હોવા છતાં એને આત્મા કેવો એ અજ્ઞાન. જેની દશામાં મિથ્યાત્વ અને અજ્ઞાન ઉત્પન્ન થયું એ આત્મા બહિરાત્મા. સ્વ કે પરને યથાર્થ જાણતો નથી. સ્વનું યથાર્થ જ્ઞાન નહીં હોવાથી સ્વમાં હું પણ કરી શકતો નથી, એટલે પરમાં ભટકે છે. પરમાં હું પણ સ્થાપીને બેઠો છે. શરીર મારું,
ઇન્દ્રિયો મારી, દ્રવ્યમન મારું, સ્ત્રી બાળકો મારા, ઘર મારું, વ્યાપાર મારો, જેટલા નામ બોલ્યું બધા પરદ્રવ્યો. પરદ્રવ્યોમાં હું પણ પરદ્રવ્યોમાં હું પણ એ મિથ્યાત્વ. પરને પર તરીકે ન જાણવું તે અજ્ઞાન. બહિરાત્મા ઘોર અજ્ઞાની, ઘોર મિથ્યા દ્રષ્ટિ, ભાન ભૂલેલો, વસ્તુના સ્વરૂપને વિપરીત જાણનારો, જે સ્વરૂપ પોતાનું નથી એને પોતાનું કહેનારો. તો કે છે ઇન્દ્રિયો છે તે જ આત્મા છે. આ પ્રમાણે ઇન્દ્રિયોને બાહ્ય આત્મા કહે છે. અહીંયા સુધી બહિરાત્માનું વર્ણન કર્યું. હવે અંતરાત્માનું વર્ણન કરવું છે. અંતરાત્મા છે એ સાધક છે, જ્ઞાની છે, મોક્ષ માર્ગી છે. તો કે છે અંતરાત્મા છે તે અંતરમાં આત્માનો પ્રગટ અનુભવ ગોચર સંકલ્પ છે. અંતરંગમાં એટલે પોતાની પર્યાયમાં છુપાયેલો, જ્ઞાયક. પોતાની પર્યાયમાં છુપાયેલો આત્મ સ્વભાવ. તો કે છે અંતરાત્મા છે તે અંતરંગમાં આત્માનો પ્રગટ અનુભવ ગોચર સંકલ્પ છે. પરિણામમાં છુપાયેલા જ્ઞાયકમાં હું પણ કર્યું. જ્યાં હું પણ કરવા જેવું છે ત્યાં હું પણ કર્યું. જે ખરેખર પોતાનું સ્વરૂપ છે ત્યાં હું પણ કર્યું. જ્યાં હું પણ કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યાં હું પણ કર્યું. જેનું સ્વરૂપ જાણવાથી સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય એવા સ્વરૂપને જાણ્યું. આત્મા સ્વસમય પરસમય રૂપે પરિણમે છે. સ્વસમય રૂપે પરિણમે તો પણ એમાં આત્મ સ્વભાવ છુપાયેલો છે. પરસમય રૂપે પરિણમે તો પણ એમાં ત્રિકાળ શુદ્ધ આત્મ સ્વભાવ સંતાયેલો છે, છુપાયેલો છે. એ પરિણામને ગૌણ કરી
પરિણામમાં છુપાયેલ જ્ઞાયક સ્વભાવને મુખ્ય કરવો, એટલે કે જ્ઞાયક સ્વભાવમાં હું પણ સ્થાપિત કરવું ને જ્ઞાયકનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું, તો એ જ્ઞાયક સ્વભાવને મુખ્ય કરીને એમાં હું પણ કર્યું એ સમ્યક દર્શન, એ અંતરાત્માપણું, જેમાં હું પણ કર્યું એનું જેવું જ્ઞાયકનું સ્વરૂપ છે એવું સ્વરૂપ, જેમ છે તેમ નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જાણ્યું, એવું જાણપણું એ સમ્યક જ્ઞાન છે. એવું જાણપણું એ સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન એ અંતર આત્માપણું છે. હવે કે છે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે મારો જ્ઞાયક સ્વભાવ 5 ઇન્દ્રિય અને શરીરથી ભિન્ન છે. જ્ઞાયક સ્વભાવને એના સ્વભાવથી જાણે, શરીર ઇન્દ્રિયોને એના સ્વભાવથી જાણે, બંનેની ભિન્નતાનું યથાર્થ ભાન કરે, અને જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કરે, જ્ઞાયકને ગ્રહી લે. પૂજ્ય ગુરુદેવને પંડિતજીએ હિંમતભાઈએ, ગુરુદેવ તો પેલા સંપ્રદાયમાં હતા, પણ સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી 8 વર્ષ પછી સમયસારનો ભેટો થયો. એ સમયસારનો એકાંતમાં અભ્યાસ કર્યો. પૂર્વ સંસ્કારના જોરે વર્તમાનમાં સાક્ષાત ગુરુ ન હોવા છતાં એવા ગંભીર શાસ્ત્રનું યથાર્થ અર્થઘટન કરી અને જે શાસ્ત્રમાં અંતરાત્માપણું પ્રગટાવવાનું નિમિત્તરૂપ સામર્થ્ય એવા સમયસારને નિમિત્ત બનાવી પૂર્વ સંસ્કારના જોરે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને જાહેર સભામાં સમ્યક દર્શનનો મહિમા જ્યારે ગુરુદેવ ગાતા હતા, ત્યારે પંડિત હિંમતભાઈએ પૂજ્ય ગુરુદેવને એક માર્મિક પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, તમે આ સમ્યક દર્શનનો આટલો મહિમા કરો છો, એ શાસ્ત્રના આધારે કરો છો
કે આત્માની અનુભૂતિના આધારે કરો છો? ગુરુદેવે કહ્યું, આત્મા છૂટો પડ્યો છે, છૂટો પડી રહ્યો છે અને છૂટો પડી જવાનો છે. છૂટો પડ્યો છે એટલે વર્તમાન અમારા પરિણામના અભિપ્રાયમાં આત્મા શરીરથી ભિન્ન છે. જ્ઞાનમાં પણ આત્માને શરીરની ભિન્નતાનું જ્ઞાન થઈ રહ્યું છે. આત્માને ગ્રહણ કર્યો છે. શરીર અને ઇન્દ્રિયોને અભિપ્રાય અને જ્ઞાનમાં ત્યાગી દીધા છે. આત્મા છૂટો પડ્યો છે એમ કહ્યું. શ્રીમદજીએ એમને જુદા શબ્દોમાં કહ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહ હોવા છતાં દેહથી ભિન્ન એવો આત્મા દેહથી ભિન્ન એવો આત્મા દેહ જણાઈ રહ્યો છે. કઈ રીતે જણાઈ રહ્યો છે? આત્માથી ભિન્ન જણાઈ રહ્યો છે. બેનશ્રીને પ્રશ્ન કર્યો કે આત્માની આપને અનુભૂતિ થઈ ત્યારે શું થયું? તો બેનશ્રીએ કહ્યું, શરીરથી આત્માનો ગોળો છૂટો પડી ગયો. જેમ નાળિયેરમાંથી અંદરનો ભાગ છૂટો પડી ગયો, હતો છૂટો, ક્ષણિક ભાવથી બંધન હતું ખરું, પણ ભિન્નતાનું ભાન થતાં, સ્વનું ગ્રહણ થતાં આત્મા શરીરથી, પાંચ ઇન્દ્રિયથી જુદો પડી ગયો. એ અંતરાત્માપણું છે. હવે કે છે, શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન મન અંતરાત્મા છે. અહીંયા મનનો અર્થ છે ભાવમન. હવે આગળ કહે છે, મન દ્વારા દેખવા જાણવાવાળો છે તે હું છું. શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન ભાવમન દ્વારા દેખવા જાણવાવાળો છે તે હું છું. આ પ્રમાણે સ્વસંવેદન ગોચર આત્માનું સ્વરૂપ કેવું છે? ખરેખર શબ્દ દ્વારા કહી શકાય એવું નથી. આત્માનું સ્વરૂપ કેવું છે? સ્વસંવેદન. સ્વ સંવેદન. સ્વનું સમ્યક પ્રકારે વેદન.
સ્વનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને સમ્યક પ્રકારે વેદનમાં લેવું. સ્વને સમ્યક પ્રકારે વેદનમાં લેવું એ અંતરાત્માપણું. હવે કે છે આ જે સ્વસંવેદનપણું છે એ છે નિર્વિકલ્પ દશા. એનું શબ્દ દ્વારા ખરેખર વર્ણન થઈ શકે એવું નથી. પૂર્વ અધિકારોમાં દ્રષ્ટાંત આપ્યો હતો. ઘીનો સ્વાદ કેવો, તો કે શબ્દ દ્વારા વર્ણવી નહીં શકાય. ઘી તેલા જેવો, તો કે ઘીનો સ્વાદ ઘી તેલા જેવો, તો કે એનું વર્ણન નહીં થઈ શકે. તો પછી ઘીનો સ્વાદ જાણવો હોય તો શું કરવું? તો કે 1 ચમચી ઘી લઈ અને મોઢામાં મૂક, એને ચાખી લે. તને જે સ્વાદ આવે એવો અનુભવ ગમ્ય છે. આત્માનું સ્વરૂપ છે તો અરૂપી. આત્માનું સ્વરૂપ અરૂપી હોવાથી 5 ઇન્દ્રિય કે મન દ્વારા જાણી શકાતું નથી. 5 ઇન્દ્રિય મનનો સંગ છૂટતા દ્રષ્ટિ અને જ્ઞાન ઉપયોગ સ્વભાવ સન્મુખ થતા આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ દશામાં ભાવશ્રુત જ્ઞાનમાં જણાય. તે જ સમયે જે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન થાય એવું સ્વસંવેદન એ અંતરાત્માપણું છે. હવે કે છે આગળ, તથા પરમાત્મા. હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે. પરમાત્મા કહેતા સિદ્ધ, પરમાત્મા કહેતા સિદ્ધ પરમાત્મા દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણ આદિ 4 ઘાતી, વેદની આદિ 4 અઘાતી કર્મ, દ્રવ્ય કર્મ 8 પ્રકારના તથા ભાવ કર્મ એટલે મોહ, રાગ, દ્વેષ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. ભાવ કર્મ કહેતા દર્શન મોહ, ચારિત્ર મોહ, તથા નો કર્મ. નો કર્મ કહેતા શરીર અને બાહ્ય પરિગ્રહ. જે કહેતા
જે કહેતા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ત્રણેય કલંક, ત્રણેય મળ છે, તેનાથી રહિત ભાવ કર્મથી રહિત થવું એટલે દર્શન મોહ ચારિત્ર મોહથી રહિત થવું. દ્રવ્ય કર્મથી રહિત થવું એટલે આઠેય પ્રકારના કર્મોનો નાશ કરવો. નો કર્મ રહિત થવું એટલે સિદ્ધ પદ પ્રાપ્ત થતાં શરીરનું છૂટી જવું. 10 પ્રકારના પરિગ્રહથી છૂટી જવું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત અનંત જ્ઞાન આદિ કીધું છે. એટલે અનંત ચતુષ્ટય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. જ્ઞાનાદિ ગુણ સહિત એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ સહિત તે પરમાત્મા છે. આવું પરમાત્માનું સ્વરૂપ તે ક્યારેય લક્ષમાં લીધું નથી. પરમાત્માનું સ્વરૂપ કેવું હોય એનું તે ક્યારેય મનન ચિંતન કર્યું નથી. પરમાત્મા એક સમયમાં 3 કાળ 3 લોકને જાણનારા, એના જ્ઞાનની દિવ્યતા, પરમાત્મા એક સમયમાં 3 કાળ 3 લોકને દેખનારા, એવી દર્શન ગુણની દિવ્યતા, પરિપૂર્ણ સુખ, સુખનું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન એક સમયની પર્યાયમાં પ્રગટ થઈ જવું, એનો આહ્લાદ, સાદી અનંતકાળ પ્રતિ સમય પરિપૂર્ણ સુખની પ્રગટતા, સાદી અનંતકાળ એનો આહ્લાદ, એની તે પરિકલ્પના પણ ક્યારેય કરી નથી. અનંત પુરુષાર્થ, અનાદિકાળથી પરલક્ષી પુરુષાર્થ હતો. સ્વલક્ષી પુરુષાર્થ કરીને જેમ ગાયના આંચળમાંથી બળુકીબાઈ દૂધ કાઢે, તેમ અનંત પુરુષાર્થી એવા સિદ્ધ પરમાત્મા અનુજીવી પ્રતિજીવી ગુણોમાં રહેલું પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્ય વર્તમાન પર્યાયમાં પ્રગટ કરે, એવું શક્તિનું પ્રગટ થવું એ અનંત વીર્ય છે. અનંત જ્ઞાનનું સ્વરૂપ કેવું, અનંત દર્શનનું સ્વરૂપ કેવું, અનંત સુખનું સ્વરૂપ કેવું, અનંત વીર્યનું સ્વરૂપ કેવું, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેવું, એનું તે ક્યારેય ચિંતન મનન કર્યું નથી.
એવું એ પરમાત્મા પદ છે. તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા નો વિસ્તાર આગળ કરશે. ભાવાર્થ: બાહ્ય આત્મા તો ઇન્દ્રિયોને કહ્યો, અંતરાત્મા દેહમાં સ્થિત દેખવું જાણે જેને હોય છે, એવો મન દ્વારા સંકલ્પ છે, તે અંતરાત્મા છે. પરમાત્મા કર્મ કલંકથી રહિત કહેવામાં આવે છે. અહીંયા એમ દર્શાવ્યું કે આ જીવ જ્યાં સુધી બાહ્ય શરીરાદિક ને આત્મા જાણે છે ત્યાં સુધી તે બહિરાત્મા છે, સંસારી છે. જ્યારે તે જ જીવ અંતરંગમાં આત્માને જાણે છે ત્યારે સમ્યક દ્રષ્ટિ થાય છે. તે અંતરાત્મા છે. અને જે જીવ પરમાત્માના ધ્યાનથી કર્મ કલંક રહિત થાય છે. પરમાત્માનું ધ્યાન એટલે ધ્યાન બે પ્રકારના: સવિકલ્પ અને નિર્વિકલ્પ. નિર્વિકલ્પ ધ્યાન એ જ્ઞાયક પરમાત્માનું ધ્યાન છે. સવિકલ્પ ધ્યાન એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન મનન છે. ત્યારે પ્રથમ તો કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય તો એ કેવળ જ્ઞાન કરી અર્યંત થાય છે, પછી સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. તે બંનેને પરમાત્મા કહેવાય છે. અર્યંત સિદ્ધ બંને પરમાત્મા. અર્યંત તો ભાવ કલંક રહિત છે. સિદ્ધ પરમાત્મા તો દ્રવ્ય અને ભાવરૂપ કલંકથી રહિત છે, એમ જાણવું. આથી ગાથા 5. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. અંતરાત્મા સ્વરૂપ જેમને પ્રગટ રૂપ છે એવા શ્રી કુંદકુંદાચાર્ય દેવને જય હો. જગન્ય અંતરાત્મા પણ પ્રગટાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. જગન્ય અંતરાત્મા પણ પ્રગટાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો